series of DBMS language. ઓકે, હવે આની પહેલાના વિડીયો લેક્ચરની અંદર આપણે DBMSનો જે લાસ્ટ ટોપિક શીખાતા એ હતો રિલેશનલ એલ્જેબ્રાની અંદર જે અલગ અલગ ટાઈપના ઓપરેટર વપરાય છે એ ઓપરેટર્સનો કે ભાઈ જેવા કે માઇનસ, ઇન્ટરસેક્શન, યુનિયન, રીનેમ, ડિવિઝન ઓપરેટર વગેરે વગેરે. બરાબર, આ બધા ઓપરેટર હતા એ રિલેશનલ એલ્જેબ્રામાં કઈ રીતે યુઝ થાય, એના નોટેશન કઈ રીતે લખાય, એનું તમારે આન્સર કઈ રીતે લખાય, એ બધું આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં જોયું. બરાબર, જો તમારે પ્રીવિયસ વિડીયો લેક્ચર, ઇફ યુ વોન્ટ ટુ વોચ અવર પ્રીવિયસ વિડીયો લેક્ચર ઓફ DBMS, then you can click on I button which are displaying on your screen now. હવે એના પછીનો જે આપણો ટોપિક આવે છે, જે આજનો ટોપિક છે આપણો, એ છે આપણો જોઈન તરફ. એટલે કે એક અથવા તો એક કરતાં વધારે ટેબલને તમે કઈ રીતે જોઈન્ટ કરી શકો. હવે આ ટોપિક સમજવું જરૂરી શા માટે છે કે જ્યારે તમે ડેટાબેઝ યુઝ કરશો ત્યારે તમારી સામે એવી સિચ્યુએશન આવશે કે તમારે એક કરતાં વધારે ટેબલમાંથી ડેટા ફેચ કરી અને તમારે ડિસ્પ્લે કરવાનો હશે, અથવા તો એનો યુઝ કરવાનો હશે, અથવા તો એનું કાંઈ બીજો યુઝ થતો હશે. તો એવી કન્ડિશનમાં તમારે બે અલગ અલગ ટેબલ છે એની સાથે મર્જ કરેલો ડેટા જો જોતો હોય તો તમારે ક્વેરી જોઈનની ક્વેરી લખવી પડે. આ જોઈનની ક્વેરી લખવા માટે તમારે જોઈનિંગ છે શીખવું પડે. જોઈન હકીકતમાં બે ટાઈપથી થાય, એક ઇનર જોઈન કહેવાય અને એક કહેવાય આઉટર જોઈન. બરાબર, ઇનર જોઈન અને એક કહેવાય આઉટર જોઈન. હવે ઇનર જોઈન છે એના આજે આપણે વિડીયો લેક્ચરમાં આપણે ઇનર જોઈન વિશે જ શીખવાનું છે કે ઇનર જોઈન શું થાય, એના ટાઈપ કેટલા છે એ બધું. તો સૌથી પહેલાં જોઈન કરવા માટે બેઝિક જે નીડ છે એ છે તમારી પાસે ટેબલ હોવા જોઈએ. બરાબર, ટેબલ, અને ટેબલ હંમેશા જોઈન કરવા માટે બે અથવા તો બેથી વધારે ટેબલ હોવા જોઈએ, તો તમે જોઈન પરફોર્મ કરી શકો. તો સૌથી પહેલાં તમને જે પ્રમાણે દેખાય છે સ્ક્રીન ઉપર એ પ્રમાણે આપણે ટેબલ ક્રિએટ કરશું. ડિપાર્ટમેન્ટ ટેબલ આપણે ક્રિએટ કરશું કે જેની અંદર લેશું કોલમ, ડિપાર્ટમેન્ટનું આઈડી, ડિપાર્ટમેન્ટનું નામ, ડિપાર્ટમેન્ટનું ઇનિશિયલ, 3 કોલમ લેશું અને જેમાં આ પ્રમાણે ડેટા આપણે ફેચ કરશું. બરાબર, ડિપાર્ટમેન્ટનું આઈડી, ડિપાર્ટમેન્ટનું નામ, ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ, અને એની અંદર 1 થી 10 સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, બરાબર, અને MEEC વગેરે વગેરે. આ બધો ડેટા છે આપણે એમાં સ્ટોર કરશું. રેડી? ઓકે, તો આ રીતનું એક ટેબલ બનાવ્યું કે જેને આપણે નામ આપ્યું ડિપાર્ટમેન્ટ. બીજું એક ટેબલ લેશું કે જેને નામ આપશું આપણે સ્ટાફ, અને સ્ટાફની અંદર આપણે ડેટા લેશું સ્ટાફની આઈડી, સ્ટાફનું નામ, સ્ટાફનું ઇનિશિયલ, સ્ટાફનો મોબાઈલ નંબર, એડ્રેસ, સેલેરી, હાયર ડેટ, ટાઈપ, ડિપાર્ટમેન્ટનું આઈડી. જો આમાં પણ ડિપાર્ટમેન્ટનું આઈડી છે, આ યાદ રાખજો, સ્ટાફનો હેડ. બરાબર, અને એમાં કંઈક ડેટા આ પ્રમાણે લીધેલો છે. બરાબર, 101 થી લઈને 8 સુધીના, અને આકાશ ને બરાબર જામનગર વગેરે વગેરે ડેટા આપણે લીધેલો છે. આવું માની લ્યો, એઝ્યુમ કરી લ્યો કે આપણે આ બે ટેબલ બનાવી નાખ્યા છે. હજી એક ટેબલ બનાવીએ કે જેને નામ આપીએ સ્ટુડન્ટ ટેબલ. અને સ્ટુડન્ટ ટેબલ છે એની અંદર આપણે શું કરશું તો કે સ્ટુડન્ટ ટેબલની અંદર આપણે કોલમ લેશું સ્ટુડન્ટનું આઈડી, નેમ, લાસ્ટ નેમ, ડિપાર્ટમેન્ટ, મોબાઈલ નંબર ને સિટી. તો આટલી વસ્તુ આપણે એને પાછી ટેબલ બનાવશું કે જેની અંદર આ પ્રકારે ડેટા લેશું. આપણે આ રીતનો ડેટા લીધો છે કે જેની અંદર પ્રિતેશ, વૈભવ, રીના, ટીના, ગોપાલ, રાજ, કૃણાલ ને મોહમ્મદ આવી રીતના સ્ટુડન્ટના નામ છે. એના ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટમાં જો 2 6 4 5 4 એ લખેલું છે, જે ડિપાર્ટમેન્ટ ટેબલ હતું એને રિલેટેડ છે કે ભાઈ એમાંથી એનું ડિપાર્ટમેન્ટ ખબર પડે. નંબર 2 એટલે કોમ્પ્યુટર, બરાબર, અને મોબાઈલ નંબર અને એનું સિટી. તો આ 3 ટેબલ બનાવ્યા આપણે, એઝ્યુમ કરી લઈએ. એમાં ડેટા આ રીતનો ઇન્સર્ટ કરી દીધો છે. હવે આપણે આના ઉપર જોઈન પરફોર્મ કરવાનું છે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ જોઈનનું. જોઈનનું મેઇન કામ શું? ધ પર્પઝ ઓફ જોઈન ઇઝ ટુ કમ્બાઇન ધ ડેટા એક્રોસ ધ ટેબલ. તમારે બે અથવા તો બેથી વધારે ડેટાને મર્જ કરવા હોય, બે અથવા બેથી વધારે ટેબલને મર્જ કરીને કોઈ ડેટા જોતો હોય એવી કન્ડિશનમાં તમે જોઈનનો યુઝ કરી શકો. બરાબર, ત્યારે તમે એમાં જોઈન યુઝ કરી શકાય. કારણ કે માનો કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ફ્લિપકાર્ટ છે, તો ફ્લિપકાર્ટની વેબસાઇટ તમે જુઓ તો એની અંદર તમને બધા પ્રોડક્ટ હોય ને, પ્રોડક્ટ માટેનું એક ટેબલ બનેલું હોય જેનું આપણે નામ આપી દઈએ પ્રોડક્ટ. બરાબર, પછી એક તમે જેટલા બધા યુઝર લોગિન થાઓ કસ્ટમર તરીકે, તો એ ટેબલનું નામ હોય એક કસ્ટમર કે જેની અંદર બધા કસ્ટમરની ડિટેલ હોય, એકમાં બધા પ્રોડક્ટની ડિટેલ હોય. બરાબર, અને પછી તમે એમાંથી કાંઈ બાય કરો, કાંઈ પરચેઝ કરો
ત્યારે તમારો ઓર્ડર જનરેટ થાય. તમને ખબર હોય તો ઓર્ડર આઈડી તમારું જનરેટ થાય કે ભાઈ આ આઈડી ઉપરથી તમે તમારો પ્રોડક્ટ ટ્રેક કરી શકો. બરાબર. તો એ ઓર્ડર ટેબલ જે જનરેટ ઓર્ડરવાળું જે એક ટેબલ હોય એની અંદર તમારો ઓર્ડર જનરેટ થાય. તો એ ઓર્ડર ટેબલની અંદર તમારા પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટનું આઈડી ને બધું પાછું, પ્રોડક્ટની ડિટેલ ને બધું પાછું એન્ટર ના કરે. એ શું કરે, ખાલી અને ખાલી પ્રોડક્ટ ટેબલમાંથી પ્રોડક્ટનું આઈડી મર્જ કરે અને કસ્ટમરની બધી ડિટેલ ના લખે કે પાછી એડ્રેસ ને નંબર ને આ તેને પાછું બધું તમે એન્ટર કરો એ પાછું લે નહીં. એ શું કરે તો કે કસ્ટમર ટેબલ હોય એમાંથી તમારું નામ વગેરે વગેરે ને બધું લઈ લે. હા, એ સિવાય તમે એડ્રેસ ચેન્જ કરવા માગતા હોય તો તમને ટેમ્પરરી બધું ચેન્જ ને એ બધી સુવિધા વધારાની, પણ ટૂંકમાં એ ડિટેલ ત્યાંથી લઈ લે. પ્રોડક્ટની પ્રાઇસ ને એ કંઈ પાછું લખવાનું ના હોય, પ્રોડક્ટ ટેબલમાંથી ડાયરેક્ટ આવી જાય. તો આવી કન્ડિશનમાં જ્યારે બધી વસ્તુ મર્જ કરવી હોય ત્યારે જોઈનની ક્વેરી લખવી પડે. આ જોઈનની ક્વેરી લખીએ ત્યારે આપણે કઈ રીતે લખાય એ બધું આજના વિડીયો લેક્ચરમાં આપણે શીખવાનું છે. રેડી? તો સૌથી પહેલાં ટાઈપ આવે છે ઇક્વી જોઈન. શું છે નામ તો કે ઇક્વી જોઈન. ઇક્વી જોઈન એટલે શું થાય? અ જોઈન વિચ કન્ટેન્સ એન ઇક્વલ ઓપરેટર ટુ જોઈન ધ ટેબલ. એટલે કે ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કરીને તમે ટેબલને જોઈન્ટ કરો તો એને કહેવાય ઇક્વી જોઈન. જોઈન કઈ રીતે થાય હમણાં સિન્ટેક્સ આવશે, પણ એની અંદર જો ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કરીએ તો એને કહેવાય ઇક્વી જોઈન. બરાબર. અને આ જોઈન પરફોર્મ કરવા ટાઈમે કોલમના નામ સેમ હોવા જરૂરી નથી, નંબર ઓફ કોલમ સેમ હોવી જરૂરી નથી, એવી કાંઈ જરૂર નથી જેવી યુનિયનમાં ને ઇન્ટરસેક્શનમાં એમાં જરૂર પડતી હોય. તમારી પાસે એક ટેબલ હોય એમાં 5 કોલમ હોય, બીજી ટેબલ હોય એમાં 2 જ કોલમ હોય તો પણ મર્જ થઈ શકે. બરાબર. હવે કઈ રીતે મર્જ થાય આપણે જોશું. હવે મર્જ કરો ત્યારે બરાબર એની સિન્ટેક્સ જોઈ લઈએ. પહેલાં સૌથી પહેલાં સિન્ટેક્સ શું કહે તો કે સિલેક્ટ કોલમનું નામ 1 2 3 જેટલી કોલમ લેવી એટલા કોલમના નામ ફ્રોમ ટેબલ 1 ટેબલ 2. એટલે કે બે ટેબલ તમે જોઈન કરવા માગતા હોય તો ટેબલ 1 ટેબલ 2 બેના નામ લખો ને આટલી ક્વેરી લખો તો જોઈન પરફોર્મ થઈ જાય. પણ આ જે જોઈન પરફોર્મ થાય એ ક્રોસ જોઈન હોય. તમે આટલી જેટલી ક્વેરી તમને સ્ક્રીનમાં દેખાય છે એટલી ક્વેરી લખી સેમિકોલન કરીને એન્ટર કરો. બરાબર. એટલે આ સિન્ટેક્સ છે. આના પ્રમાણે બે ટેબલ હોય એની કોલમના નામ ને ટેબલના નામ લખી નાખો તો તમારું જે જનરેટ થાય એ થાય ક્રોસ જોઈન વાળી પ્રોડક્ટ જનરેટ થાય. રેડી? હવે આ ક્રોસ જોઈન વાળી પ્રોડક્ટમાં તમને લાસ્ટ વિડીયો લેક્ચરમાં યાદ હોય તો બિનજરૂરી ડેટા એટલે કે ઇનકન્સિસ્ટન્સ ડેટા ઘણો બધો આવતો હતો કે જે ડેટા ખોટો હતો ને એની કંઈ જરૂર નહોતી. બરાબર. તો એને રિમૂવ કરવા માટે જે ટાઈપ આપી છે એ છે ઇક્વી જોઈન, કે જેની અંદર તમે એક્સ્ટ્રા વેર કન્ડિશન એડ કરશો. અને વેર કન્ડિશન એડ કરશો ત્યારે બે કોલમનો યુઝ કરશો, એક પહેલા ટેબલની ને એક બીજા ટેબલની. આ બંને કોલમ એવી હોવી જોઈએ કે જેનું ડેટાનું ટૂંકમાં મેચિંગ કંઈક થઈ શકે. એમ ટૂંકમાં મેચિંગ એટલે કે બેમાં વેલ્યુ કંઈક, માનો કે તમે ડિપાર્ટમેન્ટ આઈડી અને ડિપાર્ટમેન્ટનું નામ મેચ કરાવો તો કોઈ દિવસ થાય નહીં, કારણ કે એક સ્ટ્રિંગ છે ને એક નંબર છે તો તમને આઉટપુટ ના મળે. તમારી કન્ડિશન ફોલ્સ થાય તો કંઈ આઉટપુટ ના મળે. બરાબર. પણ બંનેમાં જો ન્યુમેરિક વેલ્યુ હોય ને તમે મેચ કરાવો તો જે પ્રમાણે કન્ડિશન સાચી પડતી જાય એમ તમને આઉટપુટમાં આવતું જાય. બરાબર. એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ સ્ટુડન્ટનું નામ લીધું, આપણે સ્ટુડન્ટનું લાસ્ટ નેમ લીધું, ડિપાર્ટમેન્ટનું નેમ લીધું અને ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ. તો તમને આઈડિયા આવી ગયો હશે કે કયા બે ટેબલ લીધા હશે તો કે ફ્રોમ સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ. જે આપણે શરૂઆતમાં મેં તમને કીધું ને ટેબલ ક્રિએટ કરેલા છે માની લઈએ તો સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ આ બે ટેબલ લીધેલા છે. અને આ બંનેની અંદર આપણે શું કર્યું છે તો કે આ બંનેની અંદર આપણે જોઈન પરફોર્મ કર્યું છે. બરાબર. અને આટલી કોલમ છે ડિસ્પ્લે કરી. અને કઈ કન્ડિશનના બેઝ ઉપર તો કે વેર સ્ટુડન્ટ ડોટ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ શા માટે લખ્યું તો કે સ્ટુડન્ટ ટેબલ છે. બરાબર. એની કોલમને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે લખ્યું. પહેલાં ટેબલનું નામ સ્ટુડન્ટ અને ડોટ કરીને સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ એ કોલમનું નામ ઇક્વલ ટુ કેની સાથે મેચ કરવાની છે તો કે ડિપાર્ટમેન્ટ ટેબલની ડિપાર્ટમેન્ટ આઈડી કોલમ, એટલે કે ડિપાર્ટમેન્ટ ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી. આ રીતે આપણે એને મેચ કરવાની છે. તો આ એક્ઝામ્પલને આપણે જોઈએ પરફોર્મ કે ભાઈ કેવી રીતે પરફોર્મ થાય. તો શું ક્વેરી હતી તો કે આવડિયા સ્ટુડન્ટ ડોટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી. તો સૌથી પહેલાં આપણે જોઈએ ડિપાર્ટમેન્ટ ટેબલ કેવું હતું. તો આ હતું આપણું ડિપાર્ટમેન્ટ ટેબલ કે જેની અંદર ડિપાર્ટમેન્ટ આઈડી વાળી કોલમ ફોકસ કરવાની છે. શા માટે તો કે અહીંયા તમે જુઓ તો ડિપાર્ટમેન્ટ આઈડી ઉપર આપણો ફોકસ છે પહેલો. બરાબર. તો એની અંદર વેલ્યુ 1 થી 10 સુધીની. બીજું હતું સ્ટુડન્ટ ટેબલ
અને એની કઈ કોલમનો યુઝ કર્યો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ. તો એની અંદર જો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર પણ વેલ્યુ એને મળતી આવે એવી જ છે. અને આમ જોવો તો જે અહીંયા જે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ લખ્યું છે 2 એ કોના માટે છે? પ્રિતેશ રામાણી કયા ડિપાર્ટમેન્ટમાં છે? નંબર 2 વાળા. તો 2 ડિપાર્ટમેન્ટનું આઈડી હોય એવું ડિપાર્ટમેન્ટ કયું? તો કે કોમ્પ્યુટર. એટલે કે પ્રિતેશ રામાણી છે કેમાં છે? કોમ્પ્યુટરમાં જ છે. એવી રીતે વૈભવ સોરઠિયા નંબર 6 એટલે કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે. તો આવું તમે કહી શકો, બરાબર, આના આધારે. હવે તો આનું આઉટપુટ જનરેટ કરીએ તો કેવું આઉટપુટ આવે? તો કે આનું આઉટપુટ શું આવે? જો આનું આઉટપુટ નામ થોડા કટ થઈ ગયા છે, બરાબર, પણ લાસ્ટ નેમ ઉપરથી ખ્યાલ આવી જશે કે લાસ્ટ નેમ જોઈ લો, રામાણી સોરઠિયા ભાઈ, બરાબર, અને કોમ્પ્યુટર આઈટી મિકેનિકલ ને બધા નામ. હવે આ પરફોર્મ કઈ રીતે થાય? તો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટમાંથી અહીંથી આ પેલી કોલમ છે આ ઉપાડવાની. કઈ? સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ. તો કઈ છે? તો કે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ. રેડી? હવે એને કેની સાથે મેચ કરવાની? તો કે ડિપાર્ટમેન્ટ આઈડી સાથે. તો આ ડિપાર્ટમેન્ટ આઈડી સાથે તો પહેલાં આની પેલી રો અને આ બધી સાથે મેચ કરી લેવાનું, બરાબર, જેવી રીતે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં થાય એમ. તો નંબર 2 અહીંયા છે, બરાબર. હવે આમાં નંબર 2 કેટલી જગ્યાએ છે? તો એક જ જગ્યાએ. તો એક જ કોલમ એક જ રો આઉટપુટમાં આવશે. કઈ? તો કે કમ્પ્યુટરવાળી. તો આઉટપુટમાં શું આવશે? નામ ફર્સ્ટ નેમ લીધું હતું પ્રિતેશ, લાસ્ટ નેમ લીધું હતું રામાણી. ડિપાર્ટમેન્ટનું નામ? તો કે ડિપાર્ટમેન્ટનું નામ આમાં નથી, તો ડિપાર્ટમેન્ટવાળા ટેબલમાં છે. તો ડિપાર્ટમેન્ટનું ક્યુ ટેબલ નામ ક્યુ આવશે? તો કે જે કોલમ મેચ થાય એનું નામ. તો કે શું? કોમ્પ્યુટર. અને શું લીધું? ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ. તો એની સામે CE હતું. મેચ ક્યાં? એક જ જગ્યાએ થયું, અહીં 2માં. કારણ કે અહીંયા 2 છે, આની આખી કોલમમાં 2 એક જ જગ્યાએ છે. તો તમે એની સાથે મેચ કરાવો તો 2 એક જ મેચ થયું, તો કોમ્પ્યુટર આવ્યું. એવી રીતે નંબર બીજો નંબરનું 6 વૈભવ સોરઠિયા, એનું સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટમાં બીજી રોમાં શું છે? 6. હવે આમાં 6 મેચ કરાવો તો 6 એક જ જગ્યાએ છે આઈટીમાં. તો આઉટપુટમાં તમને જોવા મળશે સોરઠિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને આઈટી. એવી રીતે જુઓ તો નંબર 4 5 પાછું 4 3 2 2, બરાબર. તો 2 વાળા લાસ્ટમાં 2 છે એનું જોવો તમે તો એનું તમને દેખાશે કૃણાલ ઝાલા કોમ્પ્યુટર ને C. એવી રીતે મોહમ્મદ ખાન કોમ્પ્યુટર ને C. તો આમાંથી આ ટેબલમાંથી 1 ક્યાંય મેચ થયું નહીં, સિવિલ. તો આઉટપુટમાં ક્યાંય સિવિલ હશે નહીં. નંબર 7 ઓટોમોબાઈલ ક્યાંય મેચ થયું નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંય મેચ થયું નહીં, પ્લાસ્ટિક ક્યાંય મેચ ના થયું, પ્રોડક્શન ક્યાંય મેચ ના થયું. તો આટલી આઉટપુટમાં તમને રો જોવા જ નહીં મળે. શા માટે? તો કે ક્યાંય આ ઇક્વલવાળી કન્ડિશન ફૂલફિલ થઈ નહીં, એટલે તમારો બિનજરૂરી ડેટા ના આવ્યો. નહીં તો તમે આનું ક્રોસ જોઈન કરો તો કેટલી રો આઉટપુટમાં આવે? તો કે આ 3 ને 3 6 7 ને 8 અહીંયા છે ને 10 અહીંયા. તો 10 8 ને 80 રો તમને આઉટપુટમાં જોવા મળે. પણ એની બદલે તમને ખાલી કેટલી જોવા મળી? તો કે 3 ને 3 6 ને 2 8 જ જોવા મળી કે જે મેચ થઈ. રેડી? તો આ રીતે ઇક્વી જોઈન કરવાથી તમે ક્રોસ પ્રોડક્ટની જે બિનજરૂરી ઇનકન્સિસ્ટન્ટ ડેટા હતો એને રિમૂવ કરીને તમારો જોઈતો ડેટા લઈ શકો. હવે તમારે ધ્યાન એ રાખવાનું કે તમે કેને આધારે જોઈન કરો છો, એટલે કે કઈ કન્ડિશનના બેઝ ઉપર જોઈન્ટ કરો છો, બરાબર. કારણ કે એ જે જોઈન્ટ કરશો ને એના ઉપર જ તમારું આઉટપુટ ડિપેન્ડ કર. રેડી? તો આ છે ઇક્વી જોઈન. નેક્સ્ટ આવે નોન ઇક્વી જોઈન. નોન ઇક્વી જોઈન તમને એમ થાય કે આ હું ઇક્વી જોઈન ને નોન ઇક્વી જોઈન એટલે કે ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કર્યો તો ઇક્વી જોઈન કહેવાય ને ઇક્વલ ટુ સિવાયના કોઈ પણ ઓપરેટર યુઝ કરો તો એને કહેવાય નોન ઇક્વી જોઈન, એટલે કે મેચ ના થતા હોય એવા, બરાબર. તો અ જોઈન વિચ કન્ટેન ઓલ ઓપરેટર્સ એક્સેપ્ટ ઇક્વલ ટુ, બાકીના બધા ગણી લેવાના, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, બરાબર, બધાને કન્સિડર કરી લ્યો. જો એનો યુઝ કરો તો એને કહેવાય નોન ઇક્વી જોઈન. વાઇલ પરફોર્મિંગ જોઈન, બરાબર. આમાં પણ કોલમની કોઈ ઓલી છે નહીં. અને અહીંયા જે તમે રેડ કલરનું જોવો છો એ તમારું આ જોઈનિંગ બતાવે છે કે કઈ કન્ડિશનના બેઝ ઉપર તમે જોઈન કર્યું છે, ઇન્ટરસેક્શન બતાવતું નથી, બરાબર. એનું એક્ઝામ્પલ એટલે સિન્ટેક્સ જોઈએ. સેમ ઓના જેમ જ કોલમના નામ લીધા, ટેબલના નામ લીધા, પણ ખાલી અને ખાલી આ કન્ડિશનમાં જો અહીંયા ચેન્જ કર્યો, ઇક્વલ ટુની બદલે નોટ ઇક્વલ ટુની સાઇન કરી છે, બરાબર. તમે અહીંયા લેસ ધેન, ગ્રેટર ધેન કોઈ પણ લઈ શકો. એક્ઝામ્પલ પણ એનું એ જ એક્ઝામ્પલ, ખાલી નોટ ઇક્વલ ટુ, બરાબર. તો હવે નોટ ઇક્વલ ટુ વાળા મેચિંગવાળા કન્ડિશન કેટલી થાય? તો કે 8 જે હતી ને એ 8ની બદલે 8 હતી એમાંથી બધામાં એક વાર મેચ થતું હતું, એની બદલે હવે 8માંથી 10 હારે ગુણાકાર કરીએ ને ત્યારે એકમાં મેચ નહીં થાય, એટલે 9 આવશે. તો 8 9 ને 72 રો આઉટપુટમાં આવશે. એ કઈ રીતે આવે એ આપણે હમણાં જોઈ લઈએ. આપણું ડિપાર્ટમેન્ટ ટેબલ
સ્ટુડન્ટ ટેબલ સ્ટુડન્ટનું ડિપાર્ટમેન્ટ અને આપણે ડિપાર્ટમેન્ટ આઈડીને નોન ઇક્વલ ટુથી જોઈન્ટ કર્યા. તો પહેલી રો લઈએ 2 વાળી, એને આની સાથે મેચ કરાવો તો કેટલી રો આઉટપુટમાં આવે? તો કે આ 2 સિવાયની બધી આવે જે ઇક્વલ નથી થતી. એટલે કે પહેલી વખત આનું આઉટપુટ કેટલી આવે? 9 રો. પછી બીજામાં 6 વાળી, તો 6 સિવાયની બધી એટલે કે પાછી 9, 4 સિવાયની બધી એટલે પાછી 9, એમ કરતાં કરતાં 8 8 છે એમાં 9 9 આવે તો 8 9 ને 72 રો આઉટપુટમાં આવે. તો તમે અત્યારે હું ડિસ્પ્લે 72 નહીં કરી શકું, થોડીક જ ડિસ્પ્લે કરીશ, બરાબર. પણ જો નીચે લખેલું છે મોર દેન 10 રોઝ અવેલેબલ ઇન્ક્રીઝ રો સિલેક્ટર, ટૂંકમાં તમારે એનું સિલેક્ટરનો વ્યૂ વધારવો પડે કે એમાં એક વધારે ડેટા દેખાડે છે, બરાબર. તો તમને એનું ચેકિંગ કરવું હોય વ્યવસ્થિત તો તમને પહેલાં જોવા મળશે કે ભાઈ જો પ્રિતેશ રામાણી છે ને એનું કોમ્પ્યુટર જ નહીં હોય, બાકી બધું હશે. એ પછીની રોમાં આઉટપુટમાં આવશે, પણ ટૂંકમાં પ્રિતેશ રામાણી છે ને આ કોમ્પ્યુટર સિરીઝમાં નામ નહીં હોય. જો ઇલેક્ટ્રિકલમાં છે, ઇલેક્ટ્રોનિક્સમાં છે. શા માટે? તો ઇલેક્ટ્રોનિક્સવાળું જ્યારે મેચ કરતા આવીશું કોઈનું, બરાબર, ત્યારે એ મેચ થયું નહીં હોય, એટલે એ સિવાયના બધા એને ઇલેક્ટ્રિકલમાં એને ગણ્યા. એટલે આ થઈ ગયું તમારું નોટ. ટૂંકમાં આવું કરવાનું ના હોય, આપણે નોટ ઇક્વલ ટુ કાંઈ ઊંધું ન કરવાનું. આ તો ક્યારેક એવી રિક્વાયરમેન્ટ હોય તો તમે ઇક્વલ ટુ સિવાયનો કોઈ ઓપરેટર યુઝ કરો તો એને કહેવાય નોન ઇક્વી જોઈન, બીજું કંઈ નથી. રેડી? એના પછી નેક્સ્ટ આવે છે સેલ્ફ જોઈન. કેવું? તો કે સેલ્ફ જોઈન. સેલ્ફ જોઈનનો મતલબ થાય એક જ ટેબલ, એનું ને એનું ટેબલ, ઈચ ટેબલ પોતાની સાથે જોઈન્ટ થાય. એટલે એવું જરૂરી નથી કે ટેબલને જોઈન્ટ કરવા માટે 2 ટેબલ હોવા જોઈએ. એક જ ટેબલ છે એને પણ તમે 2 ટેબલ બનાવીને જોઈન્ટ કરી શકો. આપણે કઈ રીતે હમણાં આપણે જોઈએ. સેલ્ફ જોઈન ઇઝ અ જોઈન in which a table is joined with itself. એટલે કે પોતાની સાથે જોઈન્ટ થાય. Means that each row of that table is combined with itself and with every row of the table. After that it returns rows of the table that satisfy the joining condition. બરાબર ને? table name appears 2 times after from close with 2 different allies. હવે આ allies વાળું શું છે? તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રીનેમ ઓપરેટર સમજાવ્યો હતો. હવે રીનેમ ઓપરેટરમાં શું કીધું હતું કે એક જ ટેબલ હતું, જે સીપીઆઈ વાળું એક જ ટેબલ હતું, એમાંથી આપણે મેક્સિમમ સીપીઆઈ ફાઇન્ડ આઉટ કરવા હતા. તો એના માટે આપણે શું કર્યું હતું? તો કે એક જ ટેબલના 2 અલગ અલગ નામ આપ્યા હતા, એ અને બી. યાદ હોય તો સ્ટુડન્ટ ટેબલના એ અને બી. તો એ એક જ સ્ટુડન્ટ ટેબલની આપણે બીજી કોપી જનરેટ કરી નાખી. એમાં એકને નામ આપી દીધું સ્ટુડન્ટ એ ને એકને નામ આપી દીધું સ્ટુડન્ટ બી. હવે 2 ટેબલ થઈ ગયા, 2 ટેબલ અલગ અલગ 2 ટેબલ થઈ ગયા. હવે 2 ટેબલને જોઈન કરવા માટે જે પ્રમાણે કોડિંગ લખવું પડે, ક્વેરી લખવી પડે, એ લખી નાખવાની. હવે કેના આધારે જોઈન કરવું છે એ તમારે ખાલી ચેક કરવાનું રહે. અને આમાં બીજું શું થાય તો કે જ્યારે તમે કોપી જનરેટ કરો ટેબલની, ત્યારે એ ટેબલની બધી કોલમ અને બધી રો બધી સેમ જ હશે, બરાબર. એટલે બે ટેબલમાં સરખી કોલમ હશે તો તમારે એને આઈડેન્ટિફાય કરવા માટે બધી કોલમમાં આગળ તમારે ટેબલનું નામ ઇન્ક્લુડ કરવાનું. હવે કઈ રીતે આપણે જોઈએ તો એક્ઝામ્પલ જુઓ તો પહેલાં તમે જુઓ અહીંયા ફ્રોમ ટેબલ એ અને ટેબલ બી. આ ટેબલ છે ને એ ઓરિજિનલ ટેબલનું નામ છે સિન્ટેક્સ પ્રમાણે. હવે એ ટેબલનું આપણે અલાઇઝ એટલે કે ડુપ્લિકેટ નામ એનું ક્રિએટ કર્યું, અથવા તો ડુપ્લિકેટ ટેબલ બનાવ્યું, એનું નામ ક્રિએટ કર્યું. એકનું નામ આપ્યું એ ને એકનું નામ આપ્યું બી, એનો અલાઇઝ ક્રિએટ કર્યો. એક તો સ્ટુડન્ટ ટેબલ હતું જ ઓલરેડી ને એનું એક બીજું બનાવ્યું, એનું નામ આપી દીધું બી, એકને નામ આપ્યું એ જે હતું એને. હવે એ 2 ટેબલની આપણે જે રો ને કોલમ યુઝ કરવી તો એના માટે મારે કોલમ ડિસ્પ્લે કરવી હોય તો કઈ ટેબલની લઈએ છીએ તો એ બતાવવું પડે. એ ડોટ કોલમ નેમ, બી ડોટ કોલમ નેમ, એવી રીતે તમારે જે જોતી હોય એની આગળ ટેબલનું નામ લખી દેવું. વેર કન્ડિશનમાં જુઓ તો એ ડોટ કોલમ નેમ ઇક્વલ ટુ બી ડોટ કોલમ નેમ, એટલે કે એને જોઈન્ટ કરવા માટેની કન્ડિશનમાં આપણે સ્પેસિફિક જેવી રીતે ટેબલના નામ લખતા એમ લખવાનું. એનું એક્ઝામ્પલમાં જોશો તો જે સ્ટાફવાળું ટેબલ હતું એ સ્ટાફવાળા ટેબલમાં આપણે શું કર્યું તો કે એના 2 નામ આપ્યા. એક સ્ટાફને સુપર નામ આપી દીધું ને એની બીજી કોપી જનરેટ કર્યું, એનું નામ આપી દીધું એમ્પ્લોય, બરાબર. આ ક્વેરી છે એના માટેની ક્વેરી લખી છે. તો આપણે હેડ કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવું છે સ્ટાફના, બરાબર. તો સ્ટાફ ટેબલમાં બધી એન્ટ્રી હતી, સ્ટાફ હેડ નહીં. તો હવે એમાંથી હેડ કોણ છે ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારે 2ને મેચ કરાવવા પડે. મેચ કરાવવા માટે બીજું ટેબલ જનરેટ કરવું પડે. તો આપણે એનું અલાઇઝ ક્રિએટ કર્યું, એને નામ આપી દીધું એમ્પ્લોય, એકને નામ આપી દીધું સુપર. હવે ડિસ્પ્લે શું કરવું છે તો કે સ્ટાફ આઈડી કોનું? એમ્પ્લોયવાળા ટેબલ, સુપરવાળા ટેબલમાંથી સ્ટાફ નેમ અને એમ્પ્લોયવાળા ટેબલમાંથી સ્ટાફ નેમ, બરાબર. હવે આ બંનેને આપણે જોઈન કેના આધારે કરશું તો કે સુપર ટેબલનું સ્ટાફ હેડ ઇક્વલ ટુ એમ્પ્લોય ટેબલનું સ્ટાફ આઈડી. સુપર ટેબલનું સ્ટાફ હેડ અને એમ્પ્લોય ટેબલનું સ્ટાફ
આઈડી. તો પહેલાં જોઈએ સ્ટાફ ટેબલ શું છે. તો આ છે તમારું સ્ટાફ ટેબલ કે જેની અંદર તમે જુઓ તો તમને બે કોલમ મળશે. સ્ટાફ હેડ છે 102 102 31 એવી રીતે, અને સ્ટાફ આઈડી. તો આ સ્ટાફ તમારો આઈડી, એમાં 10135 એવી રીતે છે. રેડી. તો એક આ ટેબલને બે વાર કરી નાખ્યું. એકવાર નામ આપ્યું સુપર ને એકવાર નામ આપ્યું એમ્પ્લોય. બરાબર. તો હવે એને મેચ કરો તો આઉટપુટ કઈ રીતે આવશે. તો સૌથી પહેલાં આપણે અહીંથી સ્ટાફ આઈડી જોઈએ 101. હવે 101 છે સ્ટાફ આઈડી, એને કેની સાથે મેચ કરવાનું છે તો કે સુપરના સ્ટાફ હેડ સાથે. તો સ્ટાફ હેડ સાથે. તો 101 છે તો આમાં ક્યાંય જોવા મળે તમને તો કે હા અહીંયા જોવા મળ્યું 101. તો આઉટપુટમાં શું આવશે તો કે એમ્પ્લોયનું સ્ટાફ આઈડી જે આપણે જોવા મળ્યું 101 પહેલી કોલમમાં. બીજું તો કે સુપરનું સ્ટાફ નેમ, એટલે કે આવડું આ જે ટેબલ છે એમાં સુપરમાં સ્ટાફ નેમ પહેલાં આવડું આ ડિસ્પ્લે થશે. એટલે શું આવશે શુભમ કંસારા. ક્યુ તો કે અહીંયા જ્યાં મેચ થયું એ ટેબલનું સ્ટાફ નેમ લીધું છે આપણે સુપરવાળાનું, એટલે શુભમ કંસારા. રેડી. અને પછી તો કે જે એમ્પ્લોય ટેબલમાંથી આપણે મેચ કરાવતા હતા એ ટેબલમાંથી સ્ટાફ નેમ. તો એની સામે 101 સામે સ્ટાફ નેમ શું હતું આકાશ સિદ્ધપુરા. તો તમારું આઉટપુટ જુઓ તો તમને જો પહેલું આઉટપુટ જોવા મળશે 101 શુભમ કંસારા અને આકાશ સિદ્ધપુરા. રેડી. હવે એવી રીતે બીજા નંબરનું રો યુઝ કરવાની 103, એનું સ્ટાફ આઈડી એટલે સ્ટાફ હેડ 102. હવે 102 ને મેચ કરવાનો છે આપણે એનું સ્ટાફ આઈડી 103, એને મેચ કરવાનું છે ક્યાં તો કે સ્ટાફ હેડમાં આની સાથે. તો 103 ક્યાં મળ્યું તો કે પાયલ બોડા સામે. તો પહેલું નામ શું આવશે 103 ને પાયલ બોડા. હવે 103 કોનું આઈડી હતું તો કે ચિંતન કાનાણીનું. તો ચિંતન કાનાણી એ જોવા મળ્યું. બરાબર. અને પછી એવી રીતે 105 છે તો 105ની સામે શું હતું 105 સ્ટાફ આઈડી. તો અહીંયા 105 ક્યાંય છે નથી, ચલો એ ક્યાંય મેચ થયું નહીં. 102 નીતિન રોલા. બરાબર. તો 102 છે આમાં કેટલી જગ્યાએ છે તો 1 2 3 4 5 જગ્યાએ છે. તો 5 5ના નામ આવશે. શું નામ આવશે આકાશ સિદ્ધપુરા, ચિંતન ક્યાં નામ આવશે હા આકાશ સિદ્ધપુરા, ચિંતન કાનાણી, રવિ શ્રીમાલી, વિશાલ મકવાણા અને વિક્રમ મેવાસા. તો જો બધાના નામ હશે પાછળથી લીધા વિક્રમ મેવાસા, મકવાણા, શ્રીમાલી, આકાશ. હવે એમાં 102 સામે કોનું નામ હતું સ્ટાફ નેમમાં કયા ટેબલના એમ્પ્લોયવાળા ટેબલમાંથી. બરાબર. તો શું નામ હતું કારણ કે એમ્પ્લોયનું સ્ટાફ આઈડી લીધું તો એનું સ્ટાફ નેમ ત્યારે શું હતું નીતિન રોલા. તો બાકીના બધામાં જોવા મળશે તમને નીતિન રોલા. બરાબર. તો આ રીતે તમે જુઓ તો સેલ્ફ જોઈન આ રીતે પરફોર્મ થાય. બરાબર. એક જ ટેબલ પોતાની સાથે જોઈન કરે એને કહેવાય સેલ્ફ જોઈન. બીજું કંઈ એમાં છે નહીં લાંબુ કંઈ. બરાબર. પણ સમજવાનું એ છે કે સેલ્ફ જોઈન બીજા બધા કરતાં કોમ્પ્લિકેટેડ છે કારણ કે એકનું એક ટેબલ તમે એની સાથે મર્જ કરો એટલે બધા નામ ને બધું સેમ હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે શેનું કઈ ડિટેલ મેં લીધી જ. રેડી. એટલે થોડુંક એમાં ધ્યાન રાખવું પડે. તો હવે આના પછી એક જ રાસ્ટર આવે નેચરલ જોઈન. શું આવે નેચરલ જોઈન. નેચરલ જોઈન એટલે શું તો કે એનો સિમ્બોલ પહેલાં તો નેચરલ જોઈન તમને રિલેશનલ એલ્જેબ્રામાં સમજાવું. એનો સિમ્બોલ તો કે આવડો આને શું કહેવાય ખબર નહીં. બરાબર. આ સિમ્બોલ. હવે એનું નોટેશન રિલેશન 1 રિલેશન એ સિમ્બોલ અને રિલેશન 2. એનું કામ શું નેચરલ જોઈન વિલ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન કન્સિસ્ટન્ટ ડેટા. રિટ્રાઈવ કરશે ઇન્ફોર્મેશન પણ કેવો ખાલી કન્સિસ્ટન્ટ ડેટા આવે. કન્સિસ્ટન્ટ ડેટા એટલે શું થાય હમણાં આપણે જોઈએ. અને ફ્રોમ મલ્ટિપલ રિલેશન એટલે કે મલ્ટિપલ રિલેશનમાંથી વસ્તુ રિટ્રાઈવ થાય. હવે અહીંયા શું થશે તો કે નેચરલ જોઈન પરફોર્મ કરવા માટે તમારે બંને એક શરત છે કે બંને ટેબલમાં એક કોલમ છે એનું નામ સેમ હોવું જોઈએ. એક એવી કોલમ છે કે જેની અંદર કોમન કોલમનું નામ હોવું જોઈએ. શા માટે હમણાં તમને ખ્યાલ આવી જશે. રેડી. પહેલું સ્ટેપ શું પરફોર્મ થશે તો કે પહેલાં નેચરલ જોઈન પરફોર્મ થાય એની પહેલાં જનરેટ થાય કાર્શિયન પ્રોડક્ટ એટલે કે ક્રોસ પ્રોડક્ટ પહેલાં એની જનરેટ કરે. પછી એ ક્રોસ પ્રોડક્ટના આઉટપુટમાં જે કન્સિસ્ટન્ટ ટપલ હશે એને ગોતશે અને ઇનકન્સિસ્ટન્ટ ટપલ હશે એને રિમૂવ કરી દેશે. કન્સિસ્ટન્સ એટલે કે જે એક્યુરેટ ને સાચો ડેટા. ક્રોસ પ્રોડક્ટ જનરેટ કરીએ ત્યારે યાદ હોય તો લાસ્ટ ટાઈમના વિડીયોમાં ક્રોસ પ્રોડક્ટ જનરેટ કરી હતી તો એમાં બિનજરૂરી ડેટા ઘણો આવતો હતો અને જે સાચો ડેટા હતો એટલો ઓછો આવતો હતો. તો પહેલાં એ કન્સિસ્ટન્ટ ડેટાને ગોતવાનો અને પછી ઇનકન્સિસ્ટન્ટ જે બાકીનો વધે એને શું કરી દેવાનો ડિલીટ. રેડી.
નંબર 3 પછી શું કરશે તો કે જો માનો કે કન્સિસ્ટન્ટ ડેટા ડુપ્લિકેટ આવતો હોય ઘણો તો એ ડુપ્લિકેટને ડિલીટ કરી દેશે. આ બધું એની રીતે કરશે, તમે પરફોર્મ કરશો ત્યારે. બરાબર, પહેલાં તમને 3 સ્ટેપ બતાવું, પછી એને એસક્યુએલમાં કઈ રીતે પરફોર્મ થાય એ આપણે જોઈએ. આ એનો સિમ્બોલ નોટેશનનો. બરાબર, હવે નેચરલ જોઈન સ્ટેપ 1 શું હતું? ઓપરેશન પરફોર્મ કાર્શિયન પ્રોડક્ટ. તો સ્ટુડન્ટ ટેબલ એની અંદર 3 કોલમ અને રિઝલ્ટ ટેબલ એની અંદર 2 કોલમ અને બંનેમાં 2 રો. તો કાર્શિયન પ્રોડક્ટ જનરેટ થાય તો શું આવે? 5 કોલમ ને 4 રો આવે. કોલમનો સરવાળો ને રોનો ગુણાકાર. બરાબર, એડિશન ઓફ કોલમ અને મલ્ટિપ્લિકેશન ઓફ રો. તો આઉટપુટમાં શું જોવા મળ્યું? જો બધામાં સ્ટુડન્ટની અંદર અને રોલ નંબર રિઝલ્ટની અંદર બંનેમાં એક કોલમ એવી છે કે જે સેમ છે. કઈ છે? રોલ નંબર વાળી. તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્ટુડન્ટ ડોટ રોલ નંબર ને રિઝલ્ટ ડોટ રોલ નંબર લખાયેલો આવ્યું. રેડી. હવે કાર્શિયન પ્રોડક્ટ જનરેટ થાય તો કઈ રીતે? તો કે 101 રાજ સી એને આ બંને સાથે મલ્ટીપ્લાય કરવાનું, એટલે કે 1018 એટલે કે એ આવી ગયું. 1039 એટલે કે રાજની સામે એ પણ આવી ગયું. એવી રીતે 102 મિતને આપણે 101 ને 103 બંને આપવાની રહી. તો આ રીતે તમારો કાર્શિયન પ્રોડક્ટ જનરેટ થયો. તો કાર્શિયન પ્રોડક્ટ જનરેટ થયા પછી એમાં શું ફાઇન્ડ કરવાનું? કન્સિસ્ટન્ટ ટપલ્સ ને ઇનકન્સિસ્ટન્ટ ટપલને ડિલીટ કરવાના. તો આનો કાર્શિયન પ્રોડક્ટ શું હતો? આવડો આ. હવે આની અંદર એક સાચો ડેટા કયો આવે? તો હકીકતમાં તમે જોવા જાવ તો રોલ નંબર 101 ના એસપીઆઈ કેટલા છે? 8. એ એક જ ડેટા સાચો છે. બાકી અહીંયા 103 ના એસપીઆઈ આપ્યા છે, તો આ બાજુ પાછું 103 નથી. તો 101 1018 એટલું આ પહેલી એક જ રો છે એ કન્સિસ્ટન્ટ ડેટા સાચો છે. પછી 101 રાજ ને 1039 તો આ બે મેચ ના થાય. જો રિઝલ્ટનો રોલ નંબર અને સ્ટુડન્ટનો રોલ નંબર મેચ નથી થતો તો એના એસપીઆઈ છે એ આપણે કહી ના શકીએ કે રાજના છે. એવી રીતે મિતમાં પણ મિતનો 102 છે, રિઝલ્ટમાં એ 101 છે ને 8 આવ્યા, ને એવી રીતે 103માં 9 આવ્યું. તો એ પણ ડેટા કન્સિસ્ટન્ટ છે નહીં. બરાબર, તો તમે એ ના કહી શકો કે ડેટા સાચો છે. તો આ તમારો બધો રેકોર્ડ જે છે છેલ્લો 3 રો એ ઇનકન્સિસ્ટન્ટ રેકોર્ડ છે. કેવો રેકોર્ડ? ઇનકન્સિસ્ટન્ટ. રેડી. તો હવે ઇનકન્સિસ્ટન્ટ રેકોર્ડને શું કરવાનો? ડિલીટ કરી દેવાનો. તો આપણે એને ડિલીટ કરી દીધું. રેડી, સોરી, ડિલીટ કરી દીધો. હવે તો કે હવે એને ડુપ્લિકેટ એના એટ્રીબ્યુટ છે એ ડિલીટ કરી દેવાના. તો ડુપ્લિકેટ એટ્રીબ્યુટ તો કે રોલ નંબર હતું એ 2 વાર હતું. બરાબર, અને એ સિવાય રો ડુપ્લિકેટ હતી એ નથી એકે, પણ રોલ નંબર છે એકનો એક 2 વાર હતો. તો એની કંઈ જરૂર છે નહીં ડુપ્લિકેટ એટ્રીબ્યુટની. તો એને પણ આપણે કાઢી નાખ્યું. તો 101 રાજ અને એના એસપીઆઈ 8 આ કરેક્ટ ડેટા આવી ગયો આપણી સામે. રેડી. તો આટલું બધું છે ને ખાલી અને ખાલી નેચરલ જોઈન એકલું પરફોર્મ કરીને આવે. તમે એમ કહી શકો કે ઇક્વી જોઈનનું કામ પણ નેચરલ જોઈન કરીને આપી દે ઓટોમેટિકલી. તમારે કંઈ કરવું ના પડે કન્ડિશન લખ્યા વગર. પણ એક શરત છે કે બંને ટેબલમાં એક એવી કોલમ હોવી જોઈએ કે બેના નામ સેમ હોવા જોઈએ, તો થાય. રેડી. હવે આને એસક્યુએલમાં કઈ રીતે લઈ જવાની એક્સરસાઇઝ જોઈએ. 3 ક્વેરી છે. લિસ્ટ આઉટ સ્ટાફ નેમ વિથ ડિપાર્ટમેન્ટ નેમ. લિસ્ટ આઉટ સ્ટાફ નેમ વિથ ડિપાર્ટમેન્ટ આઈડી ઇઝ કોમ્પ્યુટર નેમ સમથિંગ. તો પહેલું જોઈએ લિસ્ટ આઉટ ધ સ્ટાફ નેમ વિથ ડિપાર્ટમેન્ટ નેમ. તો સ્ટાફનું નામ લિસ્ટ આઉટ કરવાનું છે. તો આન્સરમાં સિલેક્ટ પહેલાં સ્ટાફ નેમ એની સાથે ડિપાર્ટમેન્ટ નેમ. તો ડિપાર્ટમેન્ટ નેમ બેને ડિસ્પ્લે કર્યા. ફ્રોમ સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ. હવે જોઈન લખો તો પણ ચાલે અથવા તો કોમા કરો તો પણ ચાલે. બરાબર, પણ નેચરલ જોઈનમાં તમે જોઈન લખો તો વધારે સારું. સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ કેનો યુઝ કરવાનો? તો કે યુઝિંગ ડિપાર્ટમેન્ટ આઈડી. તો તમને યાદ હોય તો સ્ટાફ અને ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટ આઈડી વાળી કોમન કોલમ હતી. બરાબર, તો એ કોમન કોલમનો યુઝ કરીને એને જોઈન્ટ કર્યું એટલે ઓટોમેટિકલી ખાલી જે કોમન હશે એટલે કે જે સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પ્લાસ્ટિક ને પ્રોડક્શન છે એ સિવાયની બધી રો આઉટપુટમાં આવશે. રેડી. એના સ્ટાફના નામ ને ડિપાર્ટમેન્ટના નામ આવશે. જો આમાં આપણે કન્ડિશન નથી લખી, ખાલી શું લખ્યું? યુઝિંગ ડિપાર્ટમેન્ટ આઈડી. એનો યુઝ કરીને તમે જોઈન્ટ કર્યું. ડિપાર્ટમેન્ટ આઈડી 2 ટેબલમાં હતી એટલે. બીજું છે લિસ્ટ આઉટ સ્ટાફ નેમ હુઝ ડિપાર્ટમેન્ટ ઇઝ કોમ્પ્યુટર. તો સ્ટાફ નેમ અને ડિપાર્ટમેન્ટનું નામ પણ ડિસ્પ્લે કરવું જોશે કારણ કે કોમ્પ્યુટર છે કે નહીં દેખાડવા માટે. ફ્રોમ સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ. સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ. રેડી. તો સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ છે તો યુઝિંગ ડિપાર્ટમેન્ટ આઈડી કોમન છે તો એનાથી યુઝ કરીને આપણે એનું જોઈનિંગ કરી દીધું. પણ એક કન્ડિશન એક્સ્ટ્રા શું એડ કરવાની હતી આમાં? તો કે ખાલી અને ખાલી મારે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના સ્ટાફના નામ જોઈએ છે. તો જોઈન્ટ કરી દીધા પછી જે આપણે રો બધી આઉટપુટમાં મળે છે ઓલી
એમાંથી આપણે કઈ લેવાની તો કે વેર ડિપાર્ટમેન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 2 કેનું હતું ડિપાર્ટમેન્ટ આઈડી કોમ્પ્યુટરનું હતું તો જેનું ડિપાર્ટમેન્ટ આઈડી 2 હોય એને જ આપણે ખાલી કન્સિડર કરશું એટલે કે કોમ્પ્યુટર વાળાને જ લેશું એવી જ રીતે નંબર 3 લિસ્ટ આઉટ સ્ટાફ નેમ વિથ ધેર ડિપાર્ટમેન્ટનું નામ અને સેલેરી ત્રણ વસ્તુ ડિસ્પ્લે કરવાની કોની તો કે જેની સેલેરી મોર ધેન 25000 અને બિલોંગ્સ ટુ કોમ્પ્યુટર બ્રાન્ચ હોય એવા ડિપાર્ટમેન્ટ હોય એવા તો શું લખવું પડે સિલેક્ટ સ્ટાફનું નામ ડિપાર્ટમેન્ટનું નામ ને સેલેરી ત્રણ દેખાડવાની ફ્રોમ સ્ટાફ જોઈન ડિપાર્ટમેન્ટ એ જ યુઝિંગ કઈ કોલમ ડિપાર્ટમેન્ટનું આઈડી એ જ કોલમનો યુઝ કરવાનો કે જે બેમાં કોમન છે પણ કન્ડિશન એક્સ્ટ્રા શું માંગી વેર ડિપાર્ટમેન્ટ આઈડી કોમ્પ્યુટર એટલે કે સેકન્ડ નંબરનું છે હોય એન્ડ સ્ટાફની સ્ટાફ સેલેરી ગ્રેટર દેન 25000 આ બે કન્ડિશન ફૂલફિલ થતી હોય એવા જ મારે સ્ટાફના નામ ડિપાર્ટમેન્ટના નામ અને સેલેરી બતાવી છે તો તમારે આ રીતે લખવું પડે બરાબર તો તમે આ રીતે લખી અને નેચરલ જોઈન પરફોર્મ કરી શકો SQL ની અંદર પણ તો આ બધા હતા ઇનર જોઈનના ટાઈપ્સ ને બધું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોશું આઉટર જોઈન ને એના ટાઈપ્સ ને બરાબર ચલો થેન્ક યુ વેરી મચ